बस करिए तो शॉर्ट नोट છે જેનું નામ છે લેક ઓપેરોન. પહેલા આની અંદર ધમાકેદાર લેક ઓપેરોનમાં પહેલો જ મુદ્દો એકદમ વન ઓફ ધી બેસ્ટ આવે છે. શું? તો ધ્યાનથી જોજો કે આ બીજ છે. બીજ, આ જે બીજ છે એમાં રંગસૂત્ર એન હોય કે 2n હોય, તમારે મને જવાબ આપવાનો છે. એન હોય કે 2n હોય? વેરી ગુડ. શું હોય? 2n. કેમ કે બીજ શેમાંથી બને છે? યુગ્મનજ. યુગ્મનજમાં એન હોય કે 2n હોય? જવાબ આપો. વેરી ગુડ. શું હોય? 2n. તો આમાં પણ 2n. આનો અર્થ એ થયો કે વચ્ચે એક જ ક્રિયા છે. કઈ? સમભાજન. કઈ ક્રિયા છે? સમભાજન. સાંભળજો, આ સમભાજન દ્વારા રંગસૂત્રો બદલાશે ના, જે છે એ જળવાય છે. સાંભળજો, આ જે છે એ જળવાય છે એટલે શું? તો આ બીજમાં, બીજ જ્યારે વનસ્પતિમાંથી છૂટું પડ્યું, બીજનું વિકિરણ થયું, ત્યારે પહેલો દિવસ, આ પહેલો દિવસ છે કે જેની અંદર શું થાય છે? તો ભ્રૂણ મૂળમાંથી મૂળ બને છે. અહીંયા લખું છું ભ્રૂણ મૂળ. ભ્રૂણ મૂળમાંથી મૂળ બને છે અને ભ્રૂણાગ્ર, ભ્રૂણાગ્રમાંથી પ્રરો બને છે. શું બને છે? પ્રરો બને છે. યાદ રાખો, ભ્રૂણ મૂળમાંથી મૂળ બને અને ભ્રૂણાગ્રમાંથી પ્રરો બને. પ્રરો એટલે હવાઈ ભાગ, રાઈટ? પ્રકાંડ જેને કહી શકાય, પણ જેને કહી શકાય. પણ આ પહેલા દિવસે મૂળ બનશે કાં તો પ્રરો બનવાની શરૂઆત થશે. પણ મને જવાબ આપો, પહેલા દિવસે અહીંયા કોઈ પુષ્પ બને? હા કે ના? તો જવાબ શું આવે? ના. પહેલા દિવસે કોઈ ફૂલ બની જાય? ના. તો આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ કહે છે કે એ જનીનનો ટુકડો છે. જેમ તમારા વાળ માટેનું જનીન એ હોય, એમ અહીંયા બીજાંકુરણ, બીજાંકુરણ માટેનો જનીનનો ટુકડો એ છે. નોર્મલ સ્ટુડન્ટને આઈ બનશે. ધ્યાન જબરજસ્ત આપજો, આ હાઈ આઈક્યુ વાળો ટોપિક છે પ્લીઝ. તો એ જનીન બીજાંકુરણમાં ઉપયોગી છે. તો આની અંદર જે બી જનીન છે એ પુષ્પ ઉદ્ભવ માટે જરૂરી છે. પુષ્પ ઉદ્ભવ માટે જરૂરી છે. એનો અર્થ કે પહેલા દિવસે બીજાંકુરણના પ્રોટીનની જરૂર છે અને લગભગ 100મા દિવસે, એટલે કે 3 મહિના પછી 100મા દિવસે પુષ્પ ઉદ્ભવની જરૂર છે. તો અત્યારે પહેલા દિવસે એ જનીનમાંથી બી જનીનમાંથી બંનેનું પ્રત્યાંકન કરી, બંનેનું ભાષાંતર કરી ને કોઈ કામ છે? નો. ફક્ત અને ફક્ત એ જનીનનું પ્રત્યાંકન થવું જોઈએ અને એ જનીનનું ભાષાંતર થવું જોઈએ. બી નું કશું થવું જોઈએ નહીં. વ્રજ લાઈટ ઓછું છે, બધાનો વિડીયો ઓન, લાઈટ ઓછું છે, દેખાય એમ બેસજો, તમને ડિસ્ટર્બ ના થાય એમ. મારે તમારું થોબડું નહીં જોવું, ડોન્ટ વરી. ચલો, તો એ જનીનનું એક્સપ્રેશન થવું જોઈએ, બી નું થવું જોઈએ નહીં. બી નું ક્યારે? 3 મહિના પછી. પહેલા દિવસે એ નું પ્રત્યાંકન થશે, રાઈટ? mRNA બનશે. ત્યાર પછી આની અંદર mRNA માંથી ભાષાંતર થશે, રાઈટ? આમ એ જનીનનું પ્રત્યાંકન ભાષાંતર થયું, પણ બી નું સ્ટોપ કરવાનું છે. હવે તમને થાય સ્ટોપ કઈ રીતે કરવાનું? તો આના અલગ અલગ 4 લેવલ છે.
ધ્યાનથી સાંભળો. જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, આ શોર્ટ નોટ 12મા વડા લેક ઓપેરોન પૂછાશે, સાંભળજો બોર્ડમાં, તો એના એકલાના 4 માર્ક છે. અને એવું પૂછાય જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, તો એમાં 2 માર્કનું અત્યારે જે બોલું છું એમાંથી આવશે, અને 2 માર્કનું લેક ઓપેરોન લખવાનું. એમાં 1 માર્ક જે હવે 4 મુદ્દાનો છે, એ 4 મુદ્દા કયા કે જે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. કઈ રીતે કરે છે તો સાંભળજો. પહેલું તો પ્રત્યાંકન લેવલ પર અભિવ્યક્તિનું નિયંત્રણ, એટલે પ્રત્યાંકન થવા દે નહીં. પ્લીઝ યાદ રાખો, પ્રત્યાંકન થવા દેશે નહીં. સેકન્ડ, ધારો કે પ્રત્યાંકન થઈ ગયું તો પછી પ્રત્યાંકન થઈ ગયું તો આગળ ભાષાંતર થવા દેશે નહીં. કેમ કે આમ પ્રત્યાંકન નહીં થવા દે અને પ્રત્યાંકન નહીં થયું તો પછી પ્રોસેસ ફિનિશ. બી માંથી પ્રોટીન પહેલા દિવસે બનાવવાના નથી તો હવે બને નહીં. પણ ધારો કે mRNA બની ગયો, રાઈટ, હવે થઈ ગયું પણ પછી ભાષાંતર ને સ્ટોપ થવા દો, એટલે ભાષાંતરને થવા દેવાનું નહીં. આ પ્રમાણે કંટ્રોલ કરવાનું. બરાબર. ત્રીજું કંટ્રોલ કઈ રીતે? ભાષાંતરને કંટ્રોલ એટલે કે આ કોષ કેન્દ્રમાં mRNA બની ગયું પણ એને કોષ રસની અંદર આવવા દેવું નહીં. કોષ રસમાં આવવા દેવું નહીં. રાઈટ. આમ ફરીથી 3 એકવાર વિચારી અને બોલી જાઓ ફટાફટ. શું બોલાય? કયા કયા 4 લેવલ પર પ્રત્યાંકન કંટ્રોલ કરવાનું છે? એમાંથી 3 લેવલ આપણે ભણ્યા. પહેલું પ્રત્યાંકન સ્તર, હું અહીં લખું છું પ્રત્યાંકન સ્તરે. નંબર 2 તમારે યાદ રાખવાનું કે ભાષાંતર સ્તરે આરાવડી થાય તો ચાલે. પછી નંબર 3 કઈ રીતે? તો mRNA એ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં જાય એને અટકાવવું. બરાબર. અત્યારે બી ને અટકાવવાનું છે કેમ કે આપણો પહેલો દિવસ છે. પહેલા દિવસે આ પુષ્પ ઉદ્ભવના પ્રોટીન બનાવીને કામ નથી. બરાબર. એટલા માટે. ચોથું, ધારો કે mRNA બની ગયું છે, સમજવા જેવું છે. mRNA એમને બની જાય પરિપક્વ? પહેલા mRNA જે બને છે, આ mRNA કેવું હોય? યાદ કરો, આ mRNA હેટેરોજીનસ ન્યુક્લિયર mRNA હોય, એટલે કે અપરિપક્વ mRNA હોય. બગાસું કેમ આવે છે? હે પ્રિયાંશુ? પ્રજાપતિ, બગાસું કેમ? બગાસું આવે એનો અર્થ, જો મને 50 ના થોબડા આમ હોય અને એકનું ફાટે એટલે મને ખબર પડશે. પ્લીઝ. બરાબર. દર 5 સેકન્ડ આમ કરી દઉં છું સ્ક્રીન. ખ્યાલ આવ્યો? જ્યારે વ્યક્તિને ઇન્ટરેસ્ટ ના હોય ટોપિકમાં, આંખ ફાડો, બગાસું એનું આવે. આંખ ફાડીને કોન્સન્ટ્રેશન રાખો. બરાબર. પ્રિયાંશુ, તું હમણાં 5:30 જોઈન થયો હતો ને ઇંગ્લિશ મીડિયમના લેક્ચરમાં? અરે સોરી, 6:30 વાગે. અમારું 5:30 નું કામ ચાલુ. એમને આવે છે પ્રત્યાંકન થાય છે. આમ આપણે અમે કરીએ છીએ. પેલા એક બેન ભણાવવા આવ્યા હતા, ખબર છે ને તમને? ઝૂમ પર. ખબર? રાત્રે એક દિવસ લેક્ચર લીધેલો. ખબર? બેઠા બેઠા ભણાવતા હતા. યાદ આવ્યું? ડેમો લેક્ચર વાળા મેડમ. હું એમ ભણાવું તો બેસીને જીનેટિક એક્સપ્રેશન હું જોઈ રહ્યો હતો. બધાના એક્સપ્રેશન અમુક હશે, અમુક આમ કરીને હશે. હું એવું ભણાવું છું. રડતું મોડું, જીનેટિક્સ આમ કરાય આમ કરાય. જનીન એટલે શું? જનીન એટલે તમારા આનુવંશિક લક્ષણો પિતૃમાંથી ઉતર્યા. એવું ના ચાલે. પિતૃમાંથી કઈ રીતે ઉતરી આવ્યા? અંડકોષ, શુક્ર, આ રીતના સમજાવવું પડે. બરાબર. તમને ખબર ના હોય તો કહી દઉં. ઘણા બધા એવા ટીચર્સ છે જે રીતના ભણાવતા હોય, બેઠા હોય, કામ કરતા હોય. જોકે એમને કઈક મજબૂરી હશે, પણ ઉભા જ ભણાવે. ફર્સ્ટ રૂલ. એવા ઘણા છે જે 100 છોકરાઓનું ટ્યુશન લે છે.
અને એ રીતના ભણાવે આમાં બરાબર. પણ ટોપ લેવલ પર પહોંચવું હોય તો તમારે ટોપ કામ કરવું પડશે. આવી આળસ ના ચાલે. ચલો, પ્રત્યાંકન સ્તરે આ વેકેશનમાં 7 જણના ડેમો લીધા. 7 જણના. એક જણે એવું કામ નથી આપ્યું કે જેને સ્ટાફને 7 ટીચરના ડેમો લીધા. એકે એવું કામ નથી આપ્યું કે હું કહું ના 25% સારું છે તો તમને હું 100% નહીં એનાથી બેસ્ટમાં બેસ્ટનું ટ્રાય કરું છું. તમે વોટરમિલન જેવું કામ કરો છો. હોમવર્ક નહીં મોકલાવાનું, ચાલુમાં ફાફા. પેશન રાખો. ઘરે તમે કેટલું વાંચો છો? 3 કલાક. એટલે 4 કલાક તો જોડે 7મા 6ઠા વાળા છોકરાઓ કામ કરે છે. તમે 11 સાયન્સમાં છો 4 કલાક વાંચો છો. ના ચાલે, બહુ બેકાર કહેવાય. એટલીસ્ટ 8 કલાક રીડિંગ કરો. 12મા વાળા 9-10 કલાકનું રીડિંગ કરો. આવું ના ચાલે. ચલો હવે ટૂંકમાં HNMRNA એટલે કે યાદ કરો, ઇન્ટ્રોન એક્ઝોન, ઇન્ટ્રોન એક્ઝોન. તો આવા જે અપરિપક્વ ભાગ હતા એમાંથી આઈ દૂર કરો તો પરિપક્વ બને. આ આઈ દૂર કરો, પ્રક્રિયાનું નામ સ્પ્લિસિંગ. સ્પ્લિસિંગ કરો તો mRNA પરિપક્વ બને. હવે મને જવાબ આપો, આપણે mRNA પરિપક્વ બનાવવાનું છે કે હમણાં નથી બનાવવું? વેરી ગુડ જીયા જંસી, બંને આમ કરો છો, એકબીજાના માથા ના અથડાઈ જોજો. હા, એટલે ઇન શોર્ટ શું થયું કે અત્યારે નથી બનાવવાનું, આપણે આને એક્સપ્રેસ કરવાનું છે, પણ આનું એક્સપ્રેશન અટકાવવાનું છે. કેમ કે આનું પ્રોટીન બનાવીને ખોટી શક્તિ વાપરવાની, આનો ઉપયોગ તો આના પ્રોટીનનો ઉપયોગ તો 100 દિવસ પછી છે, તો અત્યારથી ખોટું ટેન્શન લેવાનું. સમજ્યા? માટે સ્પ્લિસિંગ જેવી ક્રિયા ને સ્ટોપ કરવાની. રાઈટ? હા, સ્પ્લિસિંગ પ્રક્રિયા આને બોલાય પ્રક્રિયા સ્તરે નિયમન. પ્રક્રિયા સ્તરે નિયમન. આમ નિયમન 4 રીતા થયા. કયા કયા? પહેલું પ્રત્યાંકન સ્તરે, રાઈટ? એટલે પ્રત્યાંકન ને સ્ટોપ કરવું. પછી સેકન્ડ પ્રત્યાંકન સિક્વન્સમાં યાદ રાખો તો આવું યાદ રાખો. પ્રત્યાંકન સ્તરે ધારો કે પ્રત્યાંકન થઈ ગયું તો ઇન્ટ્રોન દૂર કરવા, એનું કંટ્રોલ થવું, એટલે કે સ્પ્લિસિંગની ક્રિયાનું નિયંત્રણ. ત્રીજું, ધારો કે mRNA થઈ ગયું, બની ગયું, મેચ્યોર પણ બની ગયું, તો એને બહાર ના આવવા દેવું, એટલે નંબર 3. રાઈટ? કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં ના આવવા દેવું. ધારો કે આવી પણ ગયું તો ભાષાંતર લેવલ પર પ્રત્યાંકન કંટ્રોલ કરો. બરાબર? તો આ સિક્વન્સમાં ગોખીને નહીં, સમજીને આ પ્રમાણે યાદ રાખજો. હવે બહુ મજાનું છે, હવે બહુ મજાની વસ્તુ છે, એને ધ્યાનથી જોઈએ. કપડું કઈ ગયું? ભૂસવાનું. 2 મિનિટ. ચલો હવે આપણું મેઇન સ્ટાર્ટ થશે. આનું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો એક ફટાફટ. હું વિડીયો મોકલીશ તમને, પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે કન્ટિન્યુ. હું પાછળ ફરું નહીં, કોનું ધ્યાન છે કોનું નહીં, બસ તમારું ફોકસ હોવું જોઈએ બેસ્ટ. અને જો ટેક્સ્ટ બુકમાંથી હમણાં બતાવવાનું છે, બરાબર? ધારો કે થોડુંક બાકી રહી ગયું તો એને આપણે પછી જોઈશું, ઓડિયો થી મોકલીશ. આ આખું જનીન છે, સાંભળજો. આ બેક્ટેરિયાનું ઉદાહરણ છે. આજુબાજુ બેક્ટેરિયા ને જીવવા માટેનું માધ્યમ છે. શર્કરા છે, લેક્ટોઝ. ચલો હવે આ જે જનીન છે બેક્ટેરિયામાં ડીએનએ નો ટુકડો છે, આજુબાજુ ખોરાક તરીકે લેક્ટોઝ છે. હવે આ જે ટુકડા છે એમાં આર, પી અને ઓ 3 પ્રકારના નિયામક જનીનો છે. આ બધાને બોલાય છે નિયામક જનીનો.
યાદ રાખજો. એમાં આર ને આઈ પણ બોલાય છે. આર ને આઈ પણ બોલાય. આનો મિનિંગ શું છે? તો આર નું મિનિંગ છે, અહીંયા હું સમજાવું છું. આર ફોર રિપ્રેસર અથવા ઇનહિબિટર. રિપ્રેસર અથવા ઇનહિબિટર. એને ગુજરાતીમાં બોલો તો અવરોધક બોલાય છે. અવરોધક. રાઈટ. પી ફોર પ્રમોટર. પ્રમોટર. અને ઓ ફોર ઓપરેટર. ઓ ફોર ઓપરેટર. ઓપરેટર એટલે શું? તમે જોયું છે ટાપ રેલવે ટ્રેક. રેલવે ટ્રેક ફાટક બંધ કરવો ના કરવો એ કોણ કરે? ઓપરેટર. પેલો ખબર છે ડાબી બાજુ જમણી બાજુ ખૂણામાં, સમજી ગયા? તો હી ઓર શી ના હોય, હી ઇઝ એન ઓપરેટર. હી ઇઝ એન ઓપરેટર. હા, બરાબર. તો બધું હમણાં સમજ પડશે ધીમે રહીને. આ બધા નિયામક જનીનો છે. હવે આ બાજુ યાદ રાખો, આ જે જનીનનો ટુકડો છે જેને બોલાય ઝેડ, વાય અને એ. આ ઝેડ માંથી, આ ઝેડ ડીએનએ ના ટુકડામાંથી અત્યારે પ્રત્યાંકન થાય છે, એમઆરએનએ બને છે. ત્યાર પછી એમાંથી ભાષાંતર થાય છે, પ્રોટીન બને છે. આ ભાષાંતર થયું, પ્રોટીન બન્યું. આ પ્રોટીનનું નામ છે, એટલે કે ઉત્સેચકનું નામ છે બીટા ગેલેક્ટોસિડેઝ. આ બીટા ગેલેક્ટોસિડેઝ શું કામ કરે છે? યાદ રાખો તો બેક્ટેરિયામાં જે લેક્ટોઝ આવ્યું છે, આ લેક્ટોઝ તમને ખબર છે ડાયસેકેરાઇડ બોલાય. પણ આ ઉત્સેચક આ લેક્ટોઝના બે ટુકડા કરશે, એટલે કે લેક્ટોઝ છૂટું પડે. બોલો, જવાબ આપો. શું બને? શું બને? મેસેજ કરો. બબડવાનું નથી, મને મેસેજ કરો જલ્દી ફટાફટ. શું બને ફટાફટ? દિશા એમ નહીં, મેસેજ કરો. એમ બેસી રહ્યા છો? હા, ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. બરાબર છે, ડોન્ટ વરી. મેં જોયું ઘણા બધા લીપ રીડિંગ થી બોલ્યા ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. યાદ રાખો, ગેલેક્ટોઝ. બરાબર. તો આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બન્યું. પણ સાંભળજો દિવ્યરાજ બકા, આ લેક્ટોઝ જ ના હોય, આ કોષમાં લેક્ટોઝ જ ના હોય તો મને જવાબ આપો, ઝેડનું પ્રત્યાંકન કરવાનું? ના, ઝેડનું પ્રત્યાંકન કરવાનું નથી. તો આમાં કઈ રીતે પ્રત્યાંકન અટકાવવાનું? તમને ખબર છે, પ્રત્યાંકન કરવા માટે બેક્ટેરિયામાં, પાર્થ જાગે છે ને? કાલ કઈ ગયો હતો પાર્થ? પપ્પા જોડે ગયો હતો? આજે આપી દેજે ટેસ્ટ. પાર્થ, યુ આર ઇન ટોપ 10. પાર્થ પ્લીઝ, 11th વાળો, યુ આર ઇન ટોપ 10. બરાબર. તું ટેસ્ટ ના આપે એવું ના થાય. સંતરામપુર થી આપ પાર્થ. સંતરામપુર ગયો તેવું ના ચાલે, તઈ જઈને આપ. બરાબર, પણ આપ. ચલો, હવે આ ઝેડ માંથી એમઆરએનએ બનાવવાનું છે? ના. કઈ રીતે? સાંભળો. આ એમઆરએનએ બનાવવાનો ઉત્સેચક કયો છે? આરએનએ પોલિમરેઝ 1, 2 and 3. અલા આદિ કોષ કેન્દ્રીમાં બલદેવિયા, તું સાંભળી રહ્યો છું? એક્સપ્રેશન તો આપ. બલદેવ ખાલી ગુડ મોર્નિંગ કરશે, પછી એ પોતે ગુડ નાઇટ થઈ જશે. આવું ના ચાલે બલદેવ. આ 1, 2, 3 ના આવે. આ તો બેક્ટેરિયાની વાત છે. ઓનલી આરએનએ પોલિમરેઝ. એ ક્યાં જોડાયો? અહીંયા જુઓ, આ આરએનએ પોલિમરેઝ છે. આ આરએનએ પોલિમરેઝ અહીંયા લખું છું, આરએનએ પોલિમરેઝ એ પ્રમોટર સ્થાને જોડાય છે. પી એટલે પ્રમોટર. રાઈટ. આ ઓપનિંગ કરે છે ક્રિકેટ મેચનું. 19 તારીખે છે આઈપીએલ. રાઈટ. તો આ પ્રમોટ ઓપનિંગ કરે છે. આ
પ્રમોટર પર આરએનએ પોલિમરેઝ જોડાય છે. આ આરએનએ પોલિમરેઝ જોડાયો. હવે આ બેક્ટેરિયાને ખબર પડી કે લેક્ટોઝ તો છે નહીં, હું પ્રત્યાંકન કરી અને શક્તિ વાપરીને શું કરું? સાચી વાત. તો તૈયારીમાં આઈ માંથી એટલે કે રિપ્રેસર જનીનમાંથી રિપ્રેસર કાં તો નિગ્રાહી પ્રોટીન બને છે. ધ્યાનથી જોજો, નિગ્રાહી પ્રોટીન. 12th વાળા પ્લીઝ સાંભળો. આ જે પ્રોટીન છે અને આ જનીન છે, બંનેને બોલાયશું તો આને બોલાય રિપ્રેસર જીન અને આને બોલાય રિપ્રેસર પ્રોટીન. રાઈટ. તમારે બંને રીતે યાદ રાખવાનું છે કેમ કે તમારી બુકમાં આપેલું છે. રાઈટ. હા, તમને થાય આ નિયામક જનીનો એટલે શું? તો આર, પી અને ઓ ત્રણે ત્રણ ક્રિયાનું નિયમન કરે છે. માટે આર, પી અને ઓ એને બોલાય રેગ્યુલેટરી જીન. રેગ્યુલેટરી જીન. સમજો દરેક વસ્તુને, ડિફરન્ટ સમજો. કેટલું આવડે છે એ જરૂરી નથી. જે ટોપિક હાર્ડ છે એ ટોપિકમાં ઝીણી ઝીણી વસ્તુ ક્લિયર કરો. તો ફરી બોલી જાઓ. આર, પી અને ઓ એ નિયામક જનીનો, રેગ્યુલેટરી જીન્સ બહુવચન. એમાં આર એટલે કે રિપ્રેસર જીન, રાઈટ. અવરોધક જનીન, નિગ્રાહી જનીન. એના બે નામ છે ગુજરાતીમાં. ફરી રિપ્રેસર જીન, એનું ઇંગ્લિશમાં બીજું નામ ઇન્હિબિટરી જીન. ગુજરાતીમાં બે નામ, અવરોધક જનીન, નિગ્રાહક જનીન. શું બનાવે? નિગ્રાહી પ્રોટીન કાં તો અવરોધક પ્રોટીન. આ અવરોધક પ્રોટીન એટલે ગયું ક્યાં? તો આ અવરોધક પ્રોટીન જે અહીંયા બન્યું છે, આ નિગ્રાહી પ્રોટીન ક્યાં જશે? ઓ એટલે ઓપરેટર. એટલે કે ટ્રેન આવે છે, એનો સિમ્બોલ એને મળશે, રાઈટ. એનો મેસેજ મળશે તો એ તૈયારીમાં ફાટક 5 મિનિટ પહેલા જ બંધ કરી દેશે. આમ અહીંયાથી નિગ્રાહી પ્રોટીન બન્યા. આ નિગ્રાહી પ્રોટીન એ ઓ સાથે જોડાઈ ગયો અને હવે આ ક્રિયાને સ્વિચ ઓફ બોલાય. સ્વિચ ઓફ એટલે કે ફાટક બંધ થઈ ગયો છે. બરાબર. હવે ધ્યાનથી જોજો. હવે આમાં પ્રત્યાંકન થશે. આનું નહીં થાય તો આનું પણ નહીં થાય. રક્ષા સમજ પડે છે ને બકા? રાજ એક્સપ્રેશન નથી આપતો. બરાબર, થોડી મુવમેન્ટ કરતા રહો એટલે મને આઈડિયા આવે. ના હાલે છે. તમે સહેજ મુવમેન્ટ કરશો તો મને બરાબર 200 ના થોબડા દેખાય છે. આટલું કરીશ તો 50 ની સ્ક્રીન બદલાશે. પ્લીઝ ચાલો. હવે આ પ્રમાણે ધ્યાનથી જો. તો હવે ધારો કે હવે પહેલા લેક્ટોઝ નતો, પણ હવે ધારો કે લેક્ટોઝ કોષમાં પરમિએબલ છે. ધારો કે લેક્ટોઝ કોષમાં આવે છે. હમણાં તમને સમજાવું છું કઈ રીતે આવે છે. પણ ધારો કે લેક્ટોઝ કોષમાં આવ્યો તો તૈયારીમાં આ લેક્ટોઝ એ આઈ તરીકે વર્તે. આઈ એટલે ઇન્હિબિટર નહીં, પણ આઈ એટલે ઇન્ડ્યુસર. ઘરે પપ્પા ના હોય, મમ્મી ના હોય તો તમે વાંચો ના, પણ પેરેન્ટ્સ હોય તો પેરેન્ટ્સ ના લીધે એમને બતાવવા માટે વાંચો. તો એ ઇન્ડ્યુસર બોલાય. તો આમાં આ ઇન્ડ્યુસર લેક્ટોઝ ઇન્ડ્યુસર છે. કેમ? સાંભળો. આ લેક્ટોઝ એ નિગ્રાહી પ્રોટીન સાથે જોડાઈ જશે. આમ આ ઇન્ડ્યુસર હું નીચે લખું છું. આ નિગ્રાહી પ્રોટીન એ લેક્ટોઝ સાથે જોડાઈ ગયો. આમ ઓ સ્થાન પરથી ઇન્ડ્યુસર દૂર એટલે કે નિગ્રાહી પ્રોટીન દૂર થઈ ગયો. આ ઇન્ડ્યુસર આઈ લખું છું અહીંયા. ઇન્ડ્યુસર એને બોલાઈશું પ્રેરક. ભાર આપો. મેઇન પ્રેરક યાદ રાખજો. પ્રેરક. બરાબર જી. હવે મને કહો ફાટક ખુલ્લો છે કે બંધ છે? ઓપન ઓર ક્લોઝડ?
ફાટક ઓપન છે. બલદેવ ઊભો કેમ થયો? ઊભો કેમ થયો બલદેવ? ઊભો કેમ થયો? વગર પરમિશને ચાલુ ક્લાસમાંથી બહાર નીકળો છો તો આ ચાલુ ક્લાસ છે. સહેજ પણ ઊભું નહીં થવાનું. થોડી વાર દબાઈ રાખવાનું, કંટ્રોલ કરવાનું. સમજ પડી? ઊભું નહીં થવાનું પરમિશન વગર. બરાબર? ઓકે, ચાલો. ઇન શોર્ટ, મૂત્રાશયના અરેખિત સ્નાયુને કહેવાનું ભાઈ તમે થોડી વાર વેઇટ કરો. સમજ પડી? ઓકે. એકચ્યુઅલમાં મૂત્રાશયના સ્નાયુ જે છે એ કોષ્ઠાંત્ર, કંકાલ કે હૃદ સ્નાયુ? મને જવાબ આપો. કોષ્ઠાંત્ર. તો કોષ્ઠાંત્ર ઐચ્છિક કે અનૈચ્છિક? ઐચ્છિક કે અનૈચ્છિક? અનૈચ્છિક. વેરી ગુડ. એટલા માટે બલદેવને ઊભું થવું પડ્યું. બરાબર? એ આપણા કંટ્રોલમાં નથી, આપણા નિયંત્રણમાં નથી. બરાબર? બલદેવ મસ્તી કરું છું, ખોટું ના લાગે. તું જોઈ રહ્યો છું આમ, હા, શિવજીની જેમ. ચલો. ઇન શોર્ટ, આ જે લેક્ટોઝ છે, જેવું લેક્ટોઝ અંદર આવ્યું તૈયારીમાં આ જે નિગ્રાઈ પ્રોટીન સાથે જોડાયું માટે પ્રક્રિયા પ્રેરે છે. માટે ઇન્ડ્યુસર એટલે પ્રેરવું. આ લેક્ટોઝ એ ઇન્ડ્યુસર છે. આ લેક્ટોઝની જગ્યા પર એલો લેક્ટોઝ પણ વપરાય છે. લેક્ટોઝ જેવું જ આવે છે, એલો લેક્ટોઝ. એલો લેક્ટોઝ. લેક્ટોઝ અને એલો લેક્ટોઝ લગભગ સરખા હોય છે. રાઈટ? આ પ્રમાણે આ લેક્ટોઝ કાં તો એલો લેક્ટોઝ ઇન્ડ્યુસર તરીકે વર્તે છે. હવે તમને થાય કે લેક્ટોઝ કાં તો એલો લેક્ટોઝ અંદર આવ્યું કઈ રીતે? તો વાય જનીન દ્વારા પ્રત્યાંકન થાય છે. ત્યાર પછી ભાષાંતર થાય છે અને ત્યાં એક ઉત્સેચક બને છે જેનું નામ છે પરમિએઝ. પરમિએઝ. પરમિએઝ એટલે પરમિએબિલિટી વધારવી. પરમિએબિલિટી વધારવી. પરમિએબિલિટી એટલે પારગમ્યતા. પારગમ્યતા વધારે છે. લેક્ટોઝની પ્રવેશશીલતા વધારે છે. એલો લેક્ટોઝની પ્રવેશશીલતા વધારે છે. ઇવન અહીં લખું છું, લેક્ટોઝ ની પ્રવેશશીલતા વધારે છે. ઇવન ઘણી વખત આ જનીન દ્વારા બીટા ગેલેક્ટોસિડેઝ જોઈએ એટલા બનતા નથી. આવી પરિસ્થિતિમાં આ પરમિએઝ દ્વારા બીટા ગેલેક્ટોસિડેઝ પણ બહાર માધ્યમમાંથી કોષમાં અંદર પ્રવેશે છે. રાઈટ? કેમ કે લેક્ટોઝ હોય અને પેલો ઉત્સેચક ના હોય તો કેમ? સાંભળો, જરૂરી છે કેવું. કેમ કે ખોરાક બેક્ટેરિયાનો લેક્ટોઝ છે? ના, ગેલેક્ટોઝ છે. શું છે? ગેલેક્ટોઝ એક ખોરાક છે બેક્ટેરિયાનો. બુકમાં સ્પષ્ટ નથી લખ્યું, પણ આ લેક્ટોઝ આવ્યું અને બીટા ગેલેક્ટોસિડેઝ નહીં હોય. બીટા ગેલેક્ટોસિડેઝ એટલે ગ્લાયકોસિડિક બંધ તોડે, પાણીની હાજરીમાં જળ વિભાજન કરે. પણ આ જ નથી, બીટા ગેલેક્ટોસિડેઝ નથી તો લેક્ટોઝ તૂટે નહીં. તો એ લેક્ટોઝ ખોરાક નથી. માટે બન્યું પણ ન બન્યા જેવું જ છે. સમજ્યા? માટે ઘણીવાર લેક્ટોઝ સાથે સાથે બીટા ગેલેક્ટોસિડેઝ ની પ્રવેશશીલતા પણ વધારવી પડે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ગુડ. તો આ પ્રમાણે આની અંદર પરમિએબિલિટી વધે છે, પારગમ્યતા વધે છે. ઓકે, હવે આપણે જોઈએ એ શું છે. તો એ દ્વારા પણ પ્રત્યાંકન થાય છે અને એ દ્વારા ભાષાંતર થાય છે. એના દ્વારા જે પ્રોટીન બને છે ટ્રાન્સ એસિટાઇલેઝ, એનું કાર્ય હમણાં સમજાવું છું, આવે છે આગળ. પણ પહેલા આટલું ક્લિયર કરો. બીટા ગેલેક્ટોસિડેઝ બનાવ્યું ઝેડ જનીન, વાય જનીને પરમિએઝ બનાવ્યું અને એ જનીન ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવે છે. આમ આ ત્રણ જનીન નું કંટ્રોલ કરવાનું કામ RPO છે.
આર નું બીજું નામ આઈ એટલે ઇન્હિબિટર, આર એટલે રિપ્રેશર. આ જનીન છે જે નિગ્રાહી પ્રોટીન બનાવે. પી એટલે પ્રમોટર છે. પ્રમોટર યાદ રાખવાનું, પ્રમોટરને પ્રવર્તક પણ બોલાય છે. પ્લીઝ આ બધા વાક્યો યાદ નથી રહેતા. પ્રવર્તક, પ્રમોટર, પ્રમોટર, આનું બીજું નામ પ્રવર્તક. બોલો બસો 4 વાર બોલો. પ્રમોટર, પ્રવર્તક, પ્રમોટર, પ્રવર્તક, પ્રમોટર, પ્રવર્તક. મગજમાં લખો. તમને હું બેઝ ટેકનિક કહું છું, વર્લ્ડની બેઝ ટેકનિક, યાદશક્તિ વધારવાની. જે સ્ટુડન્ટે પહેલી વાર આ વર્ડ સાંભળ્યો પ્રવર્તક, હું 100 વાર બોલીશ ને પ્રવર્તક પ્રવર્તક, અને હું ઘડીકમાં શાહરૂખને યાદ કરીશ, ઘડીકમાં પેરેન્ટ્સને યાદ કરીશ, રાઈટ, પ્રવર્તક, ઘડીકમાં મારી બાઇક યાદ કરીશ, પ્રવર્તક, તો મને યાદ નહીં રહે. પણ હું બોલતા બોલતા પ્રવર્તક તો મગજમાં લખીશ પ્રવર્તક. ખાલી પ્ર એકલું નહીં લખવાનું, પ્રવર્તક. ખરેખર કહું છું, આ ખરેખર કહું છું બકા. તમે પ્રવર્તક એવું મગજમાં લખશો, યાદ રહી જશે. તમે લખશો બીટા ગેલેક્ટોસિડેઝ, ભલે વાર થાય, એક શોર્ટ નોટ 1.5 કલાકે પતે, પણ તમે 10 મિનિટમાં પતાવો. રોજ 2 3 વાર રિવિઝન કરો, એના કરતા 1.5 કલાકમાં પતાવો. પણ મહિના પછી રિવિઝનની જરૂર પડે એવી રેડી થઈ જશે. લખો મગજમાં બીટા ગેલેક્ટોસિડેઝ, એ ભૂસાય નહીં. બરાબર? તો આ પ્રમાણે પ્રવર્તક બોલાય છે. કોને? પ્રમોટર ને પ્રવર્તક બોલાય છે, યાદ રાખો. તેમજ ઓપરેટરનું નામ શું છે? પ્રચાલક. ઓ એટલે ઓપરેટર. ઓપરેટરનું નામ છે, અહીં લખું છું, અહીંયા જ લખી દઉં છું, પ્રચાલક. પ્રચાલક ક્રિયા ચાલશે કે નહીં ચાલે એ ચાલક ગતિવિધિનું નિયંત્રણ કરે છે, એટલે પ્રચાલક. સમજી ગયા? ઓકે. અને નિગ્રાહી, આ તો આર એટલે તો ખબર છે, રિપ્રેસર. બરાબર? નિગ્રાહી જનીન, અવરોધક જનીન. બરાબર? ચાલો, આ પ્રમાણે ઓ એટલે ઓપરેટર. ઓપરેટર શું કરે? ક્રિયા જશે કે નહીં જાય એનું નિયમન કરે છે. ઓકે. તો હમણાં જ મેં શરૂઆતમાં સવાલ પૂછેલો, પ્રેરક એટલે શું? તો પ્રેરક એટલે બીજું કઈ નથી બકા. પ્રેરક એટલે ધારો કે પહેલા લેક્ટોઝ નતું, લેક્ટોઝ 0 હતું, માટે આ ક્રિયા માંથી એમઆરએનએ બની બીટા ગેલેક્ટોસિડેઝ બનીને શું કરશે? બોલ જ નહીં હોય તો તમે બેટ એમને રમશો? સીધી વસ્તુ, રમતા હો તો ગાંડા કહેવાઓ. સમજી ગયા? ઓકે. ઘણાને આદત હોય એવું, રાઈટ. પણ આમાં તો એનો અર્થ શું થયો કે જેવું લેક્ટોઝ આવ્યું કાં તો એલો લેક્ટોઝ આવ્યું તૈયારીમાં, આ નિગ્રાહી અહીંથી છૂટું પડ્યું, કેમ કે લેક્ટોઝ ને હવે તોડવાનું છે, પણ તોડવા માટે આ ઉત્સેચક જોઈએ, ત્યારે લેક્ટોઝ તૂટે, અને આ ઉત્સેચક બનાવવા માટે આ ફાટક ખુલ્લો જોઈએ. આ ફાટક ખુલ્લો એને સ્વિચ ઓન બોલાય છે. યાદ રાખો. બરાબર? હવે આટલું ટેક્સ્ટ બુક માંથી આપણે જોવાનું છે. બાકીનું સ્ક્રીન શેર કરું છું, વેઇટ. પહેલા લેક ઓપેરોન થી સ્ટાર્ટ કરીએ. લેક ઓપેરોન, લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીન શાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને બાયોકેમિસ્ટ, પેલો જીનેટિક્સ હતો, આ બાયોકેમિસ્ટ જેકવી મોનાર્ડ ના સહિયારા પ્રયાસથી મળી છે. તેઓએ સૌ પ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશે ખ્યાલ આપ્યો. નિયંત્રિત તંત્ર એટલે કંટ્રોલિંગ સિસ્ટમ. લેક ઓપેરોન, અહીં લેક નો અર્થ થાય છે લેક્ટોઝ. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર એટલે પી અને નિયામકી જનીન દ્વારા થાય છે. નિયામકી જનીન એટલે તમારે સમજવાનું આર, આઈ,
આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ કોમન છે. આ બધું નહીં લખો તોય ચાલશે, ખાલી એક જ વાક્ય લખવાનું આ બધામાંથી. જેકોબ મોનાડ, પછી લેક એટલે લેક્ટોઝ, અને બેક્ટેરિયા એટલે પોલિસિસ્ટોનિક. બરાબર, પ્રોકેરોટિક એટલે બેક્ટેરિયા જેમાં પોલિસિસ્ટોનિક, અને યુકેરોટિક એટલે આપણે સુકોષ કેન્દ્રી એમાં જનીન મોનોસિસ્ટોનિક હોય. એવું સમજાઈશ મોનો અને પોલી એ શું છે. 11 માવડા નહીં ખબર, હું તમને સમજાઈશ, કેમ કે પાછું 5, 7, 10 મિનિટનો ટોપિક છે. આમાં કીધું હતું. ઓકે ઓકે ગુડ, ઓકે ફાઇન કરીશ. ચલો, આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ સામાન્ય છે. સંદીપ, આ બ્લુ લાઈન થવી જોઈએ નહીં, તારાથી થઈ છે મને ખબર છે, પ્લીઝ. ચલો, આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં, તેને ઓપેરોન કહેવાય છે. આવું લેક ઓપેરોન જોયું, એવું ટ્રીપ ઓપેરોન પણ હોય, ટ્રિપ્ટોફેન ઓપેરોન, પછી એરા ઓપેરોન, પછી હિસ ઓપેરોન, પછી વેલ ઓપેરોન, હિસ્ટિડીન, વેલાઇન, આ બધા એમિનો એસિડ ના નામ છે. એના આધારે એનું કંટ્રોલિંગ થતું હોય છે. લેક ઓપેરોન એક નિયામક જનીન, આઈ જનીન. અહીં આઈ એટલે ઇન્ડ્યુસર નથી, આઈ એટલે ઇન્ડ્યુસર નહીં, નિયામક જનીન એટલે આઈ કાં તો આર. પરંતુ આ શબ્દનો અવરોધક પરથી લેવામાં આવ્યો છે. આઈ એટલે ઇન્હિબિટર, બ્રેકેટમાં લખ્યું છે, રાઈટ. આમ આઈ બોલે એટલે સમજવાનું ઇન્હિબિટરની વાત છે. અને 3 બંધારણીય જનીન છે, રચનાત્મક જનીન છે, સ્ટ્રક્ચરલ જનીન છે, રાઈટ. 3 બંધારણીય જનીન ZYA છે. આઈ જનીન લેક ઓપેરોન ના નિગ્રાહકનું સંકેતન કરે છે. આઈ લેક ઓપેરોન ના નિગ્રાહકનું સંકેતન કરે છે. ઝેડ જનીન બીટા ગેલેક્ટોસિડેઝ નું સંકેતન કરે છે, જે ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. વાય જનીન પરમિએઝનું સંકેતન કરે છે, જે બીટા ગેલેક્ટોસિડેઝની પારગમ્યતા વધારે છે. બીટા ગેલેક્ટોસિડેઝ એકલું નહીં આવે, બીટા ગેલેક્ટોસિડેઝ પણ આવે અને ક્યારેક લેક્ટોઝ પણ આવે. જુઓ અહીંયા લખેલું છે મેં, આ પરમિએઝ બેની પારગમ્યતા વધારે, લેક્ટોઝની પણ વધારે, પણ એકલું લેક્ટોઝ હોય અને આના દ્વારા આ ના બન્યું હોય તો ના ચાલે. તો લેક્ટોઝ સાથે સાથે બીટા ગેલેક્ટોસિડેઝ પણ આવે છે, જે હમણાં લખેલું છે. નો 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 લખેલું જ છે પાર્થ, ગભરાઈશ ના, આગળના પેરેગ્રાફમાં આપે જ છે. સુવાર્સ ખબર પડી? સુવાર્સના માર્ક બી સારા છે બકા તમારા. જેના 250 ઉપર છે એના સારા કહેવાય, ડોન્ટ વરી. એનથી 200 નીચે વાળા કાં તો 200, 180 ઉપર છે એ લોકો પણ એફર્ટ કરશે તો આવશે સારા, બરાબર. હાર નહીં માનવાનું. ભૂંડ હોત તો કઈ ગટરમાં પડ્યા હોત, એના કરતા બેટર છે યુ આર અ હ્યુમન બિંગ. તમે જે વિચારો છો એ સપનું તમે પૂરું કરી શકો છો, બરાબર. ચલો આગળ. તો બીટા ગેલેક્ટોસિડેઝની પારગમ્યતા વધારે છે. આગળ આવશે લેક્ટોઝની પણ પારગમ્યતા વધારે છે. જનીન એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન થાય છે. આ રીતે લેક ઓપેરોનના ત્રણેય જનીનના ઉત્પાદનો એ લેક્ટોઝનું ચયાપચય માટે આવશ્યક છે. બીજા અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તેજ અથવા સંબંધિત ચયાપચય પથમાં એક સાથે કાર્ય કરે છે. ઓકે, આગળ. આમાં ધ્યાનથી જો, આકૃતિમાં આકૃતિ જુઓ. પી આઈ, પી કશું જ નથી લખ્યું, પાર્ટ ખાલી આઈ પી અને ઓ લખ્યું છે. એમાં આઈ ની ઉપર આર લખી દેવાનું. આઈ ની ઉપર આર, આર એટલે શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર થોડુંક આ જગ્યા પર આઈ એટલે કે આર, મેં રેડ ડેશ કર્યું છે, બરાબર. ત્યાં તો આઈ
પી અને ઓ. આઈ એટલે આર એટલે રિપ્રેસર, આઈ એટલે ઇન્હિબિટર. એમાંથી નિગ્રાહક એમઆરએનએ બન્યું, એમાંથી નિગ્રાહક પ્રોટીન બન્યું. નિગ્રાહી બોલો કે નિગ્રાહક પ્રોટીન બોલો. બોલો ક્યાં જોડાય છે? ઓ. બરાબર. ટ્રેન આવી, એનો સંકેત મળ્યો પેલા ઓપરેટરને, જેથી ફાટક બંધ થઈ ગયો. માટે જોડે લખ્યું છે કે નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાય અને આરએનએ પોલિમરેઝ દ્વારા ઓપેરોનનું પ્રત્યાંકન અટકાવે. જોડે લખ્યું છે પ્રેરકના અભાવમાં. પ્રેરકના અભાવમાં, યાદ રાખો. હવે નીચે પ્રેરકના અભાવમાં એટલે જ્યારે લેક્ટોઝ ના હોય ત્યારે આવું થાય, સ્ટોપ થઈ જાય ક્રિયા. પછી નિગ્રાહક પ્રોટીન. પછી નીચે આકૃતિમાં શું લખ્યું છે? જેવો પ્રેરક આવ્યો તૈયારીમાં ફાટક ખુલ્લો થઈ ગયો. એટલે નિગ્રાહી પ્રોટીન જે ઓ પર હતું એ ઓ પરથી છૂટું પડ્યું, રાઈટ, અને પ્રેરક એની સાથે જોઈન થઈ ગયો. આમ આ નિગ્રાહક નિષ્ક્રિય બની ગયો. આના દ્વારા ZYA બીટા ગેલેક્ટોસાઇડેઝ બન્યું, પરમિએઝ બન્યું અને ટ્રાન્સ એસિટાઇલેઝ બની ગયું. પ્રત્યાંગન થયું, ભાષાંતર થયું. જોડે લખ્યું છે પ્રેરકની હાજરીમાં, રાઈટ, પ્રેરકની હાજરીમાં. બરાબર. ઉપર પ્રેરકની ગેરહાજરીમાં હતું. ચલો હવે આમાં આગળ જોઈએ. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, રાઈટ. એટલે કે બીટા ગેલેક્ટોસિડેઝ નામનો ઉત્સેચક. અહીંયા જો શું વાક્ય છે? હર્ષ પ્રજાપતિ. ખબર પડી બકા? આજે રિકી એબસેન્ટ છે ને, રિકી પટેલ. જો આજે મારે જવું પડશે, અરે સોરી, કોલ કરવું પડશે ને, દબડાવવું પડશે ફરી. શું કે છે? બીટા ગેલેક્ટોસિડેઝ નામનું ઉત્સેચક કોની સાથે જોડાય? લેક્ટોઝ સાથે. માટે આ ઉત્સેચક છે અને આ પ્રક્રિયક છે, આ નિપજ છે, આવું કે છે. એટલે આનો પ્રક્રિયક કોણ છે? લેક્ટોઝ, આવું કહેવા માંગે છે. માટે રાજકુમાર, ખબર પડી ને? રાજ કાલે પપ્પા મળેલા, હા, ધ્યાન રાખજે તું વધારે. ચાલો આગળ. લેક્ટોઝ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ કરે છે, સ્વિચ ઓન અને સમાપ્તિ કરે છે. એટલે સ્વિચ ઓફ તેને પ્રેરક બોલાય છે. ઓકે, તેને એટલે લેક્ટોઝને. લેક્ટોઝને સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝ દ્વારા લેક્ટોઝ અંદર આવ્યું. જો હમણાં પેલા પેરેગ્રાફમાં આવ્યું હતું બીટા ગેલેક્ટોસિડેઝ, અહીંયા કોની વાત છે? લેક્ટોઝ. આમ પરમિએઝ કોની પ્રવેશશીલતા વધારે? લેક્ટોઝ અને બીટા ગેલેક્ટોસિડેઝ. બરાબર, યાદ રાખો. લાઇકોપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ, અન્યથા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે નહીં. તેના પછી એટલે શું કે છે? નિમ્ન સ્તરે હાજર રહેવી જોઈએ. એટલે અહીંયા જો શું કહેવા માંગે છે? મેઘના બકા સાંભળો. આ વાક્યનો મિનિંગ શું? પડિયાર સાંભળો બકા. આ વાક્યનો મિનિંગ એવો થયો કે આ બધાના થોડા થોડા એક્સપ્રેશન ચાલુ જોઈએ. પાંડુર કૃષ્ણ, સમજ પડી? હેની બકા સમજ પડી ને એની? આના એક્સપ્રેશન થોડા ચાલુ જોઈએ. એટલે આમાંથી થોડું થોડું પરમિએઝ બનશે એની, તો એ પરમિએઝ દ્વારા લેક્ટોઝ થોડો અંદર આવશે અને લેક્ટોઝ આવશે એટલે આ પ્રેરક છે, તૈયારીમાં આ બનાવવાનું ચાલુ થશે, જેથી ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ મળશે. એની સમજ પડી કે નહીં? આ વિડીયોને બકા 2 વાર જોજો, થિયરી 2 વાર વાંચજો, સમજ પડશે વધારે. મેઘના ક્લિયર? બરાબર છે. બારિયા, પરમાર અને પડિયાર ત્રણે મેઘનાને કહું છું. ચલો હવે આપણી 5 લાઈન છે, નજરમાં લઈએ ફટાફટ. જો તો આ પ્રમાણે નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ, નહીતર લેક્ટોઝ અંદર પ્રવેશે જ નહીં.
તેના પછી લેક્ટોઝ ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરે છે. ઓપેરોનના આઇજેનિન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. નિગ્રાહક પ્રોટીન ઓપરેટરના ઓપરેટર વિસ્તારે જોડાય છે. ઓ સાથે જોડાય અને આરએનએ પોલિમરેઝનું પ્રત્યાંકન કરતું અટકાવે છે. પ્લીઝ લેફ્ટ ના થતા, 3 મિનિટની વાર છે. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થાય છે. ફરી, લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થાય છે. રાઈટ? એટલે સ્વિચ ઓન થઈ ગઈ. તેથી આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે, પરમિશન મળે છે અને પ્રત્યાંકનની શરૂઆત થઈ. બસ આટલું જ છે. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ માટે નિરૂપિત કરી શકાય છે. નીચે લખ્યું છે એમાં નકારાત્મક નિયમન અને હકારાત્મક. એટલે તમારે કશું લખવાનું નથી, આ રીતનું લખવાનું. જુઓ, નકારાત્મક એટલે શું? સાંભળજો. એક જ મિનિટ યાર, છેલ્લે ક્યાં મોબાઈલ પડે છે? એક જ મિનિટ, સાંભળજો. નકારાત્મક એટલે શું? તો જ્યારે આ નિગ્રાહી પ્રોટીન જોડાયું, નિગ્રાહી પ્રોટીન જોડાય છે, રાઈટ? નિગ્રાહી પ્રોટીન જોડાયા પછી પ્રક્રિયાને સ્ટોપ કરે છે, તો આ શું બોલાય? નકારાત્મક. અને જ્યારે પ્રેરક ઉમેરાયો આને ખેંચી લેશે, પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે, તો આને બોલાય છે હકારાત્મક. બરાબર? આટલું જ છે. બરાબર? હવે બીજો એક પેરેગ્રાફ રહ્યો છે, રાઈટ? એનો ઓડિયો લેક્ચર